ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ગુજરાતી વ્યાકરણનો ટોપિક વર્ણ વ્યવસ્થા વિશે. વર્ણ વ્યવસ્થા વિશે જોઈએ તો વર્ણ કે ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક, એને વર્ણ કહેવામાં આવે છે. ભાષાના નાનામાં નાના ઘટકને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ભાષાનો નાનામાં નાનો જે ઘટક છે વર્ણ, એને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. તો સ્વર અને વ્યંજન વિશે માહિતી મેળવીએ. તો સ્વર એટલે શું? જેને સ્વતંત્ર ઉચ્ચારણ માટે કોઈનો આધાર લેવો પડતો નથી તેને સ્વર કહેવામાં આવે છે. ઉચ્ચારણ કરતી વખતે જો કોઈ શબ્દનો આધાર લેવો ન પડે તો તેને સ્વર કહેવાય છે. ગુજરાતમાં 11 સ્વરો છે અને આ સ્વરોને 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો પહેલું છે હર્ષસ્વર, બીજું છે દીર્ઘસ્વર અને ત્રીજું છે સંધિ દીર્ઘ સ્વર. તો હર્ષસ્વર ની અંદર આવે છે અ, ઈ, ઉ અને ઉ. દીર્ઘ સ્વર ની અંદર છે આ, ઈ અને ઉ. અને સંધિ દીર્ઘ સ્વર ની અંદર એ, આઈ, ઓ અને ઓ. એવી રીતના 3 વિભાગની અંદર એને વહેંચવામાં આવે છે. હવે એના પછી જોઈએ આપણે વ્યંજન વિશે. જેનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ શકતું નથી તેને વ્યંજન કહે છે. જેનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થાય એને સ્વર કહેવામાં આવે છે. અને જેનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ શકતું નથી તેને વ્યંજન કહે છે. વ્યંજન શબ્દ વી પ્લસ અંજન પરથી બનેલો છે. એની સંધિ સૂત્રી પાડીએ તો વી પ્લસ અંજન થશે. તેના પરથી વ્યંજન શબ્દ બનેલો છે. ક થી લ સુધીના કુલ 34 વ્યંજનો છે. જેના પ્રકારો નીચે પ્રમાણે આપેલા છે. ક થી ડ સુધીના છે એ 34 ગુજરાતીની અંદર વ્યંજનો છે અને એના છે એ નીચે પ્રમાણેના પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર જોઈએ તો સ્પર્શ વ્યંજન છે. તો ક થી મ સુધીના કુલ 25 વ્યંજનો જે સ્પર્શ વ્યંજનો છે અને તેમને 5 વર્ગમાં વિભક્ત કરવામાં આવેલા છે. પહેલો એનો પ્રકાર છે તો સ્પર્શ વ્યંજન છે અને ક થી મ સુધીના છે જેટલા એને 25 વ્યંજનો છે અને જેને સ્પર્શ વ્યંજન કહે છે તેને 5 વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે. વ્યંજનોને 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. તે 5 વર્ગ વિશે માહિતી મેળવીએ. ક વર્ગ, જ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આમાં કયા વર્ગમાં કયા અક્ષરનો સમાવેશ થાય તે જોઈએ છે. તો ક વર્ગમાં ક, ખ, ગ, ઘ અને નો સમાવેશ થાય છે. ચ વર્ગમાં ચ, છ, જ, નો સમાવેશ થાય છે. ટ વર્ગમાં ટ, ઠ, ડ, ઢ, નો સમાવેશ થાય છે. ત વર્ગમાં ત, થ, દ, ધ, નો સમાવેશ થાય છે. અને પ વર્ગમાં છે પ, ફ, બ, મ અને નો સમાવેશ થાય છે. તો 5 વર્ગની અંદર સ્પર્શ વ્યંજનો છે એને વિભક્ત કરવામાં આવ્યા છે. એના પછીનો બીજો જોઈએ તો અંતસ્થ વ્યંજન. અંતસ્થ વ્યંજન એટલે શું? જેનું ઉચ્ચારણ ગળાના અંદરના ભાગમાંથી થાય તેને અંતસ્થ વ્યંજન કહે છે. ઉચ્ચારણ કરતી વખતે ગળાના અંદરના ભાગમાંથી થતું હોય તો તેને અંતસ્થ વ્યંજન કહે છે. જેમાં ય, ર, લ અને વ આ 4 વ્યંજનોનો સમાવેશ થાય છે. 4 વ્યંજનો છે તેને અંતસ્થ વ્યંજન કહેવામાં આવે છે. એના પછીનો ત્રીજું જોઈએ તો ઉષ્માક્ષર વ્યંજન. ઉષ્માક્ષર વ્યંજન એટલે શું? કે જેનું ઉચ્ચારણ મુખમાંથી ઉષ્મા બહાર આવે તેને ઉષ્માક્ષર કહે છે. ઉચ્ચારણ કરવા વખતે મુખમાંથી જે ઉષ્મા છે એ બહાર આવે તેને ઉષ્માક્ષર વ્યંજન કહે છે. જેમાં શ, શ, ફ, હ, ર નો સમાવેશ થાય છે. તો આ 5 વ્યંજનો છે તેનો ઉષ્માક્ષર વ્યંજનમાં સમાવેશ થાય છે. એના પછીનો જોઈએ તો અઘોષ વ્યંજન એટલે શું? જેનું ઉચ્ચારણ કરતી વખતે સ્વતંત્રીઓમાં કંપન થવાથી નાદ ઉત્પન્ન થતો ન હોય તે ધ્વનિને અઘોષ વ્યંજન કહે છે. તે ધ્વનિ છે તેને અઘોષ વ્યંજન કહે છે. જેમાં ઉચ્ચારણ કરતી વખતે નાદ તંત્રીઓમાં કંપન થતું નથી. જેમાં દરેક વર્ગના પહેલા 2 વ્યંજનો છે એટલે કે ત, થ, છ, છ, ટ, થ, ત, થ, ક, ફ અને શ, શ નો આ 13 વ્યંજનોનો સમાવેશ થાય છે. તો આ 13 વ્યંજનો છે અઘોષ વ્યંજન કહે છે. તો એના પછીનો જોઈએ ઘોષ વ્યંજન. વ્યંજનોના ઉચ્ચારણ કરતી વખતે નાદ તંત્રીમાં કંપન થતું હોય તે વખતે નીકળતો ધ્વનિને ઘોષ વ્યંજન કહે છે. જે ઉચ્ચારણ કરતી વખતે તંત્રીમાં જે કંપન થાય છે શબ્દો કરતો તો તેને ઘોષ વ્યંજન કહે છે. જેમ કે ગ, ગ, જ, જ, ન, દ, ધ, દ, થ, ન, બ, ન, ય, ર, લ, વ, અને ડ. આટલા છે એ બધા ઘોષ વ્યંજનો છે. અનુનાસિક વ્યંજનો જેનું ઉચ્ચારણ મુખ કાન નાસિક બંને દ્વારા થાય છે તેને અનુનાસિક વ્યંજન કહે છે. જેમાં
ણ, ન, મ આ 5 વ્યંજનોનો સમાવેશ થાય છે. 5 વ્યંજનોને અનુનાસિક વ્યંજન કહે છે. જેનું ઉચ્ચારણ મુખ અને નાસિક બંનેમાંથી થતું હોય તો તેને અનુનાસિક વ્યંજન કહે છે. એના પછી જોઈએ વર્ણ. વર્ણ એટલે શું? તો વ્યંજન અને સ્વરના મિશ્રણથી બને તેને વર્ણ કહે છે. સ્વર અને વ્યંજનના જે મિશ્રણથી બનતો શબ્દ એને વ્યંજન કહે છે. તો આપણે આગળ